મુંબઈથી દેવલાલી વારંવાર આવતા જતા નિખિલભાઈ અને એમની સાથેનો સત્સંગ થતા એમના જ્ઞાનના શરક્ષમ જોઈને એમની प्रति खूब જ गुणानुराग पैदा थयो। साहिब जी जो उनके प्रश्न का जवाब देना है उनको फुल्ली सेटिस्फाइड हुआ अने उनते બધું સોચ્યો उनको उनते कोई क्वेरीज नकड़े ना અને જો નકડે તો સાહેબજી તેર સોલ્વ કરી ના અમકે તત્વમ પરિવારમાં જોડાયા પછી મને એવા કલ્યાણ મિત્રો મળ્યા છે કે 100% છે કે એમનો સાથ મોક્ષ માર્ગ સુધી મારી સાથે રહેશે। મેં આ સમજાયું છે કે જૈનિઝમ ઇઝ નોટ ઓનલી હેલ્પફુલ ઇન યોર પર્સનલ લાઈફ બટ ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ઇન યોર પ્રોફેશનલ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ એઝ વેલ। આપણું જૈન ધર્મ એવા ઘણા જ બધા કોન્સેપ્ટ જેમાં આપણામાં રાગની વાત કરી છે, વૈરાગની વાત કરી છે, એવા ઘણા જ બધા કોન્સેપ્ટ્સ આપણને સમજાવે છે કે જેના થકી જેને સમજીને અગર આપણે લાઈફને જીવીએ ને તો આવતા ભવમાં શું થશે, કયા પુણ્ય બંધાશે, એ બધી વાત ન બી સમજમાં આવતી હોય ને એટલું સમજાઈ જાય ને એટલું ફીલ થઈ જાય કે હું અત્યારે આ જ લાઈફમાં બહુ ખુશ થઈ ગયો છું। એટલે આ વસ્તુ હું તત્વમ થકી પામ્યો છું। મને એવું લાગે કે મારી લાઈફને આ ડિરેક્શન આપવામાં, આ રીતે ચેન્જ કરવામાં તત્વમ નિમિત્ત બન્યું છે। માતા પિતાના સંસ્કારથી એવા સંસ્કાર મળ્યા હતા કે ભાઈ ધર્મ અમારા માટે બહુ સહજ હતો। એક એની પાછળનું જે લોજિક્સ હતા એ લોજિક્સ છે કે આ ક્રિયા આપણે શા માટે કરવી છે, પણ એ બહુ કોન્સેપ્ટ બહુ ક્લિયર નહોતા એમ કે કરવા પૂરતું એક કરી લઈએ। પણ જ્યારે નિખિલભાઈને સાંભળ્યા કે હરેક ક્રિયા પાછળનું જો લોજિક છે, શું એનું બેઝિક ફાયદા છે, એ સાંભળ્યા પછી જે ક્રિયા કરવામાં જે ફરક પડી ગયો, જે મજા આવી એ ખરેખર અદ્ભુત છે। હું દેવલાલીમાં 3 વર્ષથી શિફ્ટ થયો છું। દેવલાલીમાં ગયા પછી મારા જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે। તત્વમાં જોડાયા પછી મારી વિચારવાની શક્તિ, મારી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે। અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, મેનેજમેન્ટની સ્કિલ્સ કેવી હોવી જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી હોવી જોઈએ, કેટલાક તો બી બધો નોલેજ, બધી જ્ઞાન સાહેબજી પાસેથી જે મળતું ગયો છે અને હમણાં પણ જે મળી રહ્યો છે, ખરેખર જે મારા લાઈફમાં જે ચેન્જીસ થયા છે એ બધું જ સાહેબજીના કારણે થયું છે। In 2023, I took Tyag of Kanmur. This all changed my life because of સાહેબજી। જૈન શાસ્ત્રોની અંદર યોગ અને ધ્યાનનું મહત્વ ખૂબ જ અનેરું છે। યોગ ટીચર તરીકે અમે સાહેબજી શ્રી નિખિલભાઈની પાસેથી યોગ, ધ્યાન, પ્રાણાયામનું જૈન દર્શનની અનુસારનું સમન્વય વધારે ઊંડાણપૂર્વક સમજી શક્યા। સાયકોલોજી, ઋતુચર્યા, આહારશાસ્ત્ર, આયુર્વેદ આ બધા જ વિષયો ઘણા બધા ઉપયોગી છે અને લોકોના જીવનમાં આવવા પણ ખૂબ જરૂરી છે। તત્વમ સંકુલમાં દેવલાલી મુકામે આ વિષયોનું અમે લોકોને અભ્યાસ કરાવી શકીએ અને આ વિષયોને અમે પણ ઊંડાણપૂર્વક શીખી શકીએ એ જ અમારી ઈચ્છા। તત્વમથી જોડાયા પહેલાં જીવનમાં તપને બધી ચીજો આદરતા હતા, પણ કસાયો ઉપર કેવી રીતે વિજય મેળવ્યો એની કોઈ જ સમજણ નથી। કસાયો મને હેરાન કરે છે એ પણ સમજણ મળતી નથી કરીને। નાની નાની વાતમાં ક્રોધ આવી જવું, ક્યાંક મહાન ગવાય, અહમ ગવાય, પણ જ્યારે આ તત્વના માધ્યમે જ્યારે આ બધી ચીજો તત્વને સાંભળવા મળ્યું અને તરત લાગ્યું કે ખરેખર ધર્મ આચરતા તો આપણામાં આ પરિવર્તન આવવું જ જોઈએ। અનુકંપા માટે પલકભાઈનો મને ફોન આવ્યો હતો કે તત્વમનું અનુકંપાનું ઇવેન્ટ છે। એ ટાઈમે એવું લાગ્યું કે આપણે એટલા પુણ્યશાળી છીએ કે આપણે આટલું સારું શરીર મળ્યું ને આપણે એને ખરાબ કામો પર નહીં અને સારા કામો પર લઈ જઈએ। 2012માં જ્યારે સાહેબ મળ્યા ત્યારે ખબર પડી કે જે 5 પ્રતિક્રમણ જે હું ભણ્યો છું એ તો એક સમુદ્રમાંથી માત્ર એક ટીપું જ છે અને એના સિવાય ભણવાનું અને સમજવાનું ઘણું બધું છે। આજે જ્યારે તત્વમ આ સંકુલ બનાવવા જઈ રહ્યું છે ત્યારે મારા જેવા અને અન્ય ઘણા બધા જે લાયક જીવો છે એમને માટે જીનવચનને ગ્રહણ કરવા અને સાથે ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ સુવર્ણ તક રહેશે। વિચાર આવ્યો કે આપણે દેવલાલી શિફ્ટ થઈએ, જ્યાં તત્વમ સાથે વધારેમાં વધારે સમય આપણે આપી શકીએ। ત્યાં માનસિક શાંતિ તો છે જ, પણ જે પણ સમય બચે એમાં જે રેગ્યુલર ચાલતા વ્યાખ્યાનો હોય એમાં પણ આપણે સમય કાઢી શકીએ। હમણાં 2024માં એ અવસર આવ્યો, મને દેવલાલી શિફ્ટ થવાનું ચાન્સ મળ્યું, અવસર મળ્યું અને મારું બિઝનેસ ને બધું જે પણ છે એ કોચિંગમાં છે, છતાં બધું છોડીને ઓલમોસ્ટ એમ વિચારો ને કે બધું છોડીને આપણે દેવલાલી શિફ્ટ થવાનું નક્કી કર્યું। તો એ મારા માટે બહુ મોટું ચેન્જ હતું। મારા જીવનમાં જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસને ધ્યાનમાં રાખીને
અમને એવો વિચાર આવ્યો કે અમે દેવલાલીમાં શિફ્ટ થઈએ. અને બીજું પણ એક અમને ફાયદો થયો કે અમને એવા કલ્યાણ મિત્રો મળ્યા કે જે અમને શાસ્ત્ર અભ્યાસમાં આગળ જઈને બી અમને સહાયરૂપ થઈ શકે અને અમારા જીવનમાં હજી પણ જે અવગુણો છે એને કટ કરીને એને ગુણોમાં પરિવર્તન લાવી શકે છે. એના માટે અમે ટૂંક સમયમાં દેવલાલી શિફ્ટ થવાનો વિચાર કરી રહ્યા છીએ. ફ્યુચર ડેવલપમેન્ટ માટે આપણે કંઈક કરવું જોઈએ અને વિધિન 15 ડેઝ અમે દેવલાલી શિફ્ટ થવાનો ડિસિઝન લીધો અને દેવગુરુની કૃપાથી અમે શિફ્ટ પણ થઈ ગયા. खबर पत्रिका जे पहले पन्ने ते जे नेरियूं था तो निंडी उमर जी मौत त्यारे अड़ो लगे तो आवती काल पहला चिंदी का आवतो भाव एड़ो विचारीने हन मनुष्य भाव के सार्थक करेला कहीने असी देवलाली स्थायी तेजो निर्णय घेड़ो है. मारा छोकराओ જ્યારે ગર્ભમાં હતા અને જે સંસ્કાર પાડ્યા અને એના પછી પણ જે સંસ્કારોથી એમને ઘડતર કર્યું છે ને એ ખરેખર અદ્ભુત છે. એમના જીવનનું બદલાવ મને દેખાય છે અને એ લોકો આખા અલગ જ તરી આવે છે. એક મનમાં ખૂબ જ નિશ્ચય છે, હવે મને પૂરો વિશ્વાસ છે કે હવે જે સંસ્કાર સાહેબજીએ પાડ્યા છે ને એનાથી ક્યારેય એ લોકો આડે રસ્તે નહીં ફંટાય. એમની જે તત્વમાં રુચિ છે, અભ્યાસ કરવામાં જે રુચિ છે ને એનાથી જ અમે લોકોએ એવું વિચાર્યું કે હવે આગળ જઈને અમે લોકો દેવલાલી શિફ્ટ થઈશું અને તત્વ સંકુલમાં જે પણ કાર્યો થશે, સેવા આપવાનું, વૈયાવચનો, અભ્યાસનો, શાસ્ત્ર ભણવાનો એ અમે કરીશું અને અમારા છોકરાઓને પણ કરાવીશું, જેથી એમનું જીવન બહુ જ સારી રીતે પસાર થાય અને ઉચ્ચ સંસ્કારો એમનામાં મળે. અઘરાથી અઘરા વિષયો પણ બહુ જ સહેલાઈથી સમજાઈ જાય. સાચું કહું તો દેવલાલીનું વાતાવરણ અને તત્વમનું સાનિધ્યમાં પારિવારિક સુખ, આર્થિક પ્રગતિ, સામાજિક સુખ એ તો અમારે માટે આનુષાંગિક ફળ એટલે કે બાય પ્રોડક્ટ જેવા છે. અંતમાં એટલું કહીશ કે સાહેબજી દ્વારા ધર્મ અને આધ્યાત્મ માર્ગમાં જે યાત્રા પ્રારંભ કરી છે એ અવિરત ચાલતી રહે અને તત્વમ પરિવાર અને સાહેબજી જેવા ઉત્તમ નિમિત્તો અમને આવતા ભવમાં પણ મળતા રહે. તત્વમાં એક સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યું છે, પણ જેટલું મારામાં પરિવર્તન આ એક પર્યુષણમાં આવ્યું તો લોકો જ્યારે તત્વમના ગુરુકુલ અને સંકુલમાં આવશે ત્યારે એમના જીવનમાં શું પરિવર્તન આવશે. તો આઈ વિલ લવ ટુ બી ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ ધેટ સંકુલ.